અમરેલીના જાફરાબાદ દરિયામાંથી 22 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ પહોંચી ગઈ છે તો માછીમારોએ રોકવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ અજાણી બોટ ભાગી કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી તો ઘટનાની ગંભીરતા સમજી કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર સાથે પહોંચ્યું છે અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હેલિકોપ્ટર નજીક ઉતારી બોટ અંગે તપાસ કરતા બોટ ભાગી રહી છે તો શંકાસ્પદ બોટ હોવાને કારણે દરિયામાં તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે તો આ શંકાસ્પદ બોટ ઝડપાઈ છે અને તે બોટને પકડવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। હાલમાં જે આખી ટીમ છે તે હેલિકોપ્ટર મારફતે સ્થળ પર પહોંચ્યું છે પરંતુ બોટ ત્યાંથી ભાગી રહી છે। શંકાસ્પદ બોટ હોવાને કારણે દરિયામાં તપાસ એજન્સીઓ પણ તેજ બની છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તો અમરેલીની આ સમગ્ર ઘટના સામે આવી છે જ્યાં માછીમારો દ્વારા આ બોટ જોવામાં આવી હતી। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, આ દરિયાઈ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે, બોટ ઝડપાઈ છે પરંતુ આ બોટ કોના દ્વારા લાવવામાં આવી હતી તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે, શું અપડેટ? કોમલા, સમગ્ર ઘટનાની વાત કરીએ તો આમ તો ગઈકાલે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। હવે કોઈને નવા ટોકન ઇસ્યુ નથી કરાઈ રહ્યા પરંતુ આજે એકાદ કલાક પહેલા જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ કેટલાક માછીમારોને નજરે પડી છે। તેમણે તેમના સ્થાનિક આગેવાનોને અને અત્યારે હાલ જે અજાણી બોટ છે એ જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર હોવાની વાત છે। તેમની તપાસ માટે કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી છે અને કોસ્ટગાર્ડ પણ રવાના થઈ ચૂક્યું છે। માહિતી એવી પણ મળી રહી છે કે જી રાજન, આપને રોકવા માંગીશ। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે। હીરાભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હીરાભાઈ, હવે જે ગુજરાતની દરિયાઈ સીમા છે ત્યાં આગળ આ પ્રકારની હિલચાલ જોવા મળી છે, એક શંકાસ્પદ બોટ જોવા મળી છે, શું આપને તેને લઈને કોઈ જાણ છે અને કઈ અપડેટ મળ્યું છે આપને? એવું છે કે એક મચ્છીમાર બોટ વાળાનો ફોન એમના માલિક ઉપર આવ્યો હતો, જીતેશભાઈ સોલંકી ઉપર, અને 22 નોટિકલ માઇલ અંદર દરિયામાં ત્યાં એક શંકાસ્પદ પહેલા તો બોટ દેખાણી અને અમારા જે મચ્છીમારો હતા ભાઈઓ એ બોટ એના બાજુમાંથી નીકળી તો પ્રથમ તો એ બોટ લોકો અંદર બોટના અંદર સંતાઈ ગયા એટલે બહારથી એવું દેખાણું કે એ બોટના અંદર કોઈ છે જ નહીં એટલે એમને એવું લાગ્યું કે બોટના અંદર કોઈ છે નહીં એટલા માટે હવે એના માલિકને કીધું। એના માલિકનો મને તાત્કાલિક ફોન આવ્યો, મારા ફોન ઉપર ફોન આવતા તરત જ કલેક્ટર શ્રી અમરેલીને ધ્યાન ઉપર મૂકવામાં આવ્યું, મરીનમાં કહેવામાં આવ્યું અને તાત્કાલિક ત્યાં હેલિકોપ્ટર પહોંચી ગયું। હેલિકોપ્ટર પહોંચ્યું, કોસ્ટગાર્ડ વાળા પહોંચી ગયા અને હેલિકોપ્ટર જયારે ત્યાં પહોંચ્યું ત્યારે એ બોટ વાળા પછી 3 એમાંથી નીકળ્યા માણસો અને એ બોટ ભગાડવા માંડ્યા એમ એવા સમાચાર છે। અંદરથી અમને સમાચાર ત્યાંથી દરિયામાંથી આવ્યા છે અમને, એટલે એના પર હવે સૂચના હેલિકોપ્ટર પહોંચી ગયું છે। હવે એની શું આગળની પ્રોસિજર થઈ છે એ અમારા ધ્યાન ઉપર છે નહીં, પણ આવી રીતે અમારા ધ્યાન ઉપર આવ્યું એટલે તાત્કાલિક જ આ બાબતે અમે બધા જે કોઈ અધિકારીઓને ધ્યાન ઉપર મૂકવાનું હતું એટલે તાત્કાલિક મૂકી દીધેલું। જી હીરાભાઈ, આ બોટ જ્યારે જોવામાં આવી અને જે માછીમારો હતા તેમના દ્વારા આ બોટ જોવામાં આવી હતી અને ત્યારબાદ જાણ કરી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી કઈ કઈ ટીમો ત્યાં આગળ પહોંચી છે અને અત્યારે હવે કયા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે અને આ બોટ કઈ તરફથી આવી રહી હતી તેને લઈને કોઈ અપડેટ છે? એ બોટ એકચ્યુઅલી અમારા મચ્છીમારોનું કહેવાનું એવું થયું કે આ બોટ બહુ જૂની છે એટલે એમાં કઈ અજાણી બોટ દેખાય છે। પાછો આપણા માછીમારો હોય તો એમાં આપણો ફ્લેગ લાગેલો હોય, બોટ પર નંબર લખેલા હોય, બોટ પર નામ લખેલા હોય, આ બધું હોય, પણ આ બોટમાં કઈક એવું શંકાસ્પદ જ બોટ અમને લાગી મચ્છીમારોને અને તાત્કાલિક જ એ લોકોએ અમારા ધ્યાન ઉપર મૂક્યું અને એના પછી અમારે જે કઈ સૂચનાઓ આપવાની હતી કલેક્ટરે સૂચના આપી, મરીનમાં સૂચનાઓ આપી છે ને કોસ્ટગાર્ડ ત્યાં હવે આગળની કાર્યવાહી શું થઈ છે ધ્યાન મચ્છીમારો હશે કે ત્યાંના મેસેજ જે લઈને પછી ત્યારે મેસેજ કન્વે કરી શકીશું। હીરાભાઈ, આપણે સૌ કોઈ વાકેફ છે કે થોડા દિવસ પહેલા આપણા માટે ખૂબ તણાવભરી પરિસ્થિતિ હતી અને બધી જ બાબતોનું આપણે ધ્યાન રાખી રહ્યા હતા અને જો આ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ જોવા મળે, બોટ જોવા મળે તો કયા પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે? અમારા મચ્છીમારોને સ્પષ્ટ કહેવામાં આવ્યું જ છે અને ક્યાંય પણ એવું નાનું મોટું પણ જરા પણ શંકાસ્પદ કરી દે છે આમ
એવે જ અમને ધ્યાન ઉપર મૂક્યું. તાત્કાલિક જ એ જે કે ધ્યાન ઉપર આવ્યું ને એના પર અમલગીરી કરવાની હતી, અમલગીરી કરી છે. સરકાર આ બાબતે બહુ ચિંતા કરે છે અને આ બાબતે તમને પણ ખ્યાલ હશે કે શંકાસ્પદ આવી કોઈ બોટો હોય તાત્કાલિક જ એને કબજે લેવામાં આવે છે અને હમણાં શું સ્થિતિ થઈ છે ત્યાં હવે એ પણ હું હમણાં જાણીને પછી ધ્યાન પર મૂકવાનું હશે એ મુકાવી દઈશ. જી હીરાભાઈ, આપને એક છેલ્લો સવાલ એ કરવા માંગીશ કે અત્યારે માછીમારોને કયા પ્રકારે અવગત કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં શું આદેશ આપવામાં આવ્યા છે? અમારા માછીમારો હતા ત્યાંનું આ કેવરાઈ દીધું ને ત્યાં પહોંચી ગઈ છે બોટ અને બોટના પાછળ તો લાગ્યા છે. હવે બોટ રોકતા પણ નહોતા એવા માછીમારો અમારા કહેતા હતા એમ કે એમના પાછળ અમે પણ બોટ લગાડી પણ એ બોટ છે બગાડતા હતા જ બોટ, એવા સમાચાર હતા. જાણી લઈશું હવે જી બીજી કઈ માહિતી છે ને પણ એ જાણી લઈશું. જી જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રમાણે અપડેટ સામે આવ્યું છે કે શંકાસ્પદ જે બોટ છે તે મળી આવી છે અને તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. હા, અત્યારે એક બોટ 10:30 વાગે મને જાણ થઈ કે દરિયાની અંદર કોઈ અજાણી બોટ છે અને એની અંદર ફક્ત 3 જ માણસો છે, કોઈ ફિશિંગ ને લગતો કોઈ સામાન્ય બોટની અંદર નથી. તો તેની પાછળ મેં ફિશિંગ બોટને મોકલી પણ તે સ્પીડમાં ત્યાંથી ભાગી ગઈ. ત્યાર પછી મેં તાત્કાલિક કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી. હાલમાં કોસ્ટગાર્ડનું જહાજ અને કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવા માટે કોશિશ કરે છે. તેમ છતાં પણ ભાગવા માટે કોશિશ કરે છે. એટલે આ બોટમાં કંઈક શંકાસ્પદ નીકળે એવી અમને વિશ્વાસ છે કે કંઈક શંકાસ્પદ હશે. જી કનૈયાલાલ, એ પણ સવાલ થઈ રહ્યો છે કે આ બોટ કઈ તરફથી આવી રહી હતી, શું તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે આપને? એ બોટ અત્યારે અમને જાણ થયા મુજબ આવતી હતી આ બાજુથી દીવ સાઈડ થી અને ભાવનગર સાઈડ થઈને એ ક્યાંક જવાની હતી. સ્પીડમાં જતી હતી બોટ, ખૂબ જ સ્પીડમાં, અને જૂની પુરાણી બોટ છે એટલે કઈક એમાં ધંધાય છે એવું લાગે છે. જી, અને શું બોટમાં 3 વ્યક્તિઓ સવાર હતા કે કેટલા વ્યક્તિઓ સવાર હતા તેને લઈને કોઈ પણ પ્રકારની જાણ થઈ છે? કારણ કે પહેલા ધારાસભ્ય સાથે વાત કરી એટલે એમના દ્વારા એ વાત કરવામાં આવી હતી કે બોટમાં 3 જેટલા વ્યક્તિઓ ક્યાંક જોવા મળ્યા છે. હા, 3 વ્યક્તિઓ જોવા મળ્યા. એની અંદર બાકી કોઈ બીજો સર સામાન કે કોઈ વસ્તુ ફિશિંગ માટેનો સામાન કે કાંઈ કોઈ વસ્તુ નથી. બોટ અમારી ફિશિંગ બોટ નજીક જતી હતી પરંતુ તે સ્પીડ મૂકી અને ત્યાંથી રવાના થઈ ગઈ. જી કનૈયાલાલ, આ બોટ કોની હશે અને કોના દ્વારા ચલાવવામાં આવી રહી હશે? શું તેને લઈને કોઈ પણ પ્રકારનો તુક્કો અત્યારે લગાવવામાં આવી રહ્યો છે કે પછી તપાસ બાદ જ ખ્યાલ આવશે? નહીં, તપાસ બાદ જ ખ્યાલ આવશે. અત્યારે હેલિકોપ્ટર તો પહોંચી ગયું છે પણ શિપ પહોંચી અને એને ઓલું કરીને તપાસ કરે ત્યારે જ ખ્યાલ આવશે કે બોટ કોની માલિકીની છે, શું છે, ક્યાંથી આવતી હતી, ક્યાં જવાની હતી, શું એને માટે નીકળેલી છે. જી, ત્યાં સુધી કઈ કહી શકાય નહીં. જી, બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે આ બોટ માછીમારો દ્વારા જોવામાં આવી ત્યારે શું એ બોટ ભગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને પછી પણ તપાસ ચાલી ત્યારે પણ એ બોટ ભગાડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો? હા, બોટ જયારે માછીમારને બોટ નજરે પડી ત્યારે મારા કહેવાથી લોકો બોટ લઈને એની પાછળ એને ગયા તો સ્પીડમાં ભગાડવાની કોશિશ કરી અને ત્યારબાદ હેલિકોપ્ટર પહોંચ્યા પછી હેલિકોપ્ટર નીચે ઉતારવાની કોશિશ કરી ત્યારે ભગાડવાની કોશિશ કરી. એટલે ભગાડવાની કોશિશ કરે છે એનો અર્થ એવો થયો કે કઈક શંકા છે એમ. જી, આપ એક બોટ એસોસિએશનના પ્રમુખ છો એટલે અત્યારે કયા પ્રકારની સાવચેતી તમામ લોકોને રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે અને શું આદેશો આપવામાં આવ્યા છે? કારણ કે આ પ્રકારની શંકાસ્પદ બોટ ઝડપાઈ છે એટલે અમે તમામ બોટો વાળાને જાણ કરી દીધી કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અજાણી બોટ કે કોઈ પણ પ્રકારનું કઈ તમને માહિતી મળે તો તમે તાત્કાલિક અમને જાણ કરજો અને સાવચેત રહેવાનું છે એમ. જી કનૈયાલાલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ ગુજરાતની દરિયાઈ સીમા પર આ સૌથી મોટી હલચલ જોવા મળી છે અને જે શંકાસ્પદ બોટ છે તે જોવા મળી છે તેને લઈને અત્યારે તમામ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સંવાદદાતા રાજન પર અમારી સાથે જોડાયેલા છે. રાજન, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કઈ કઈ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને સર્ચ કરવામાં આવી રહ્યું છે? જે રીતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલે વાત કરી તે મુજબ પહેલા તો જ્યારે આ શંકાસ્પદ બોટ નજરે પડી ત્યારે સ્વાભાવિક રીતે ત્યાં માછીમારો હતા તેમણે આ બોટ અજાણી લાગતા તેમના તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. સૌથી પહેલા તો તે બોટની અંદર કોઈ વ્યક્તિ ન હોવાનું જાણવામાં આવ્યું હતું.
બોટ સ્થાનિક માછીમારે જ્યારે બોટ આ શંકાસ્પદ બોટની નજીક લીધી એ વખતે તેમણે બોટ ભગાવવાનો પ્રયાસ કર્યો ત્યારે જે સ્થાનિક લોકો હતા તેમણે ગંભીરતા આગેવાનોને જાણ હતી અને આગેવાનોએ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસને જાણ કરી હતી. અત્યારે જે રીતે સમાચારો મળી રહ્યા છે તે મુજબ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર છે, ત્યારબાદ એક બોટ છે. આ જે શંકાસ્પદ બોટ છે ઝડપી લેવા માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. તો થોડી વાર પહેલા જે રીતે સમાચાર મળ્યા છે કે હજુ સુધી એ પોલીસ પકડની અથવા તો કોસ્ટગાર્ડની પકડથી દૂર છે. અને કોમલ. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આજે સવારે 10:30 વાગે દરિયાની અંદરથી એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબાદથી 19 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ જે કોઈ પણ જાતનો કલરકામ અને જૂની બોટ છે એની અંદર માણસો 2 થી 3 દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાળ પણ નથી અને આ બોટ સ્પીડમાં ખૂબ જ સ્પીડની અંદર જાય છે. તો આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે અમને. એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી. કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે. તો અત્યારે હજી પણ એ બોટ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પણ દૂર ભાગવા માટે કોશિશ કરી રહી છે. એટલે આવી અમને શંકા છે કે એમાં કાંઈક ઇલીગલ પ્રવૃત્તિ થાય છે. જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી જે પ્રવૃત્તિ કરનારી બોટો છે કે વ્યક્તિઓ છે એને પકડી શકાય. સરકારશ્રી દ્વારા જે ટોકન બંધ કરવામાં આવે છે તો બોટો પરત બધી આવી રહી છે, પણ આવી પ્રવૃત્તિ થતી હોય તો એની કોઈ પણ જાતની જાણ થતી નથી. તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે ટોકન ચાલુ કરે અને દેશ હિત માટે માછીમારોને કામ કરવાની તક મળે.